નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ, તેનો પાઠ 18। પાઠનું નામ છે એકલો જાને રે। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, એકલો જાને રે ગીતમાંથી ગમતા શબ્દો અહીં લખો। એ શબ્દોમાંથી 5 શબ્દોના અર્થ લખવાના છે। અહીંયા ઉદાહરણ સ્વરૂપે હાક આપેલું છે, અહીંયા નીચે અંડરલાઇન જ છે, હાક આપેલું છે। બીજું છે એકલો, રસ્તો, સંઘર્ષ, વિશ્વાસ, હિંમત, આગળ, જીત, ભવિષ્ય અને સાથ। હવે આ હાકનો શબ્દો છે, તેનો અર્થ બોલાવવું, એકલાનો તો એક જ વ્યક્તિ, સંઘર્ષ તો પ્રયત્નો સાથેની લડત, વિશ્વાસ તો ભરોસો, હિંમત તો સાહસ। પ્રશ્ન 2। પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દ અને તેના અર્થના આધારે વાક્ય લખવાનું છે। મુશ્કેલીમાં તેણે મિત્રને મદદ માટે હાક મારી। તે એકલો હોવા છતાં હિંમતથી આગળ વધ્યો। સંઘર્ષ દ્વારા જ માણસ જીવનમાં સફળ બને છે। ચોથું, પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે। અને 5મું છે, શિક્ષણથી ભવિષ્ય ઉજળું બને છે। તો આ પ્રમાણે તમારે લખવાનું છે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેના જવાબ આપવામાં આવી રહ્યા છે। જો ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। વિડીયો સારો લાગે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો। પ્રશ્ન 3। ચિત્રનું વર્ણન 7 થી 8 વાક્યમાં કરવાનું છે। તો આ ચિત્ર છે, તમે જોઈ શકો છો। ચિત્રનું વર્ણન આપણે કરીએ તો આ ચિત્રનું વર્ણન છે તમારી જાતે પણ તમે કરી શકો છો। તો ચિત્રમાં એક ઘર બનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે। ઘર બનાવવા માટે ઈંટો, લાકડા, રેતી, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઘરની છત ઢાળવાળી બનાવેલ છે। દરવાજા પાસે એક નાનો બાળક ઊભો રહીને ઘરને ધ્યાનથી જોઈ રહ્યો છે। ઘરની આસપાસ ઘણા બધા વૃક્ષો જોવા મળી રહ્યા છે। આ ચિત્ર મહેનત, રચનાત્મક અને ઘર બનાવવાની પ્રક્રિયાને સુંદર રીતે દર્શાવે છે। પ્રશ્ન 4। એકલો જાને રે ગીતના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખવાનું છે। તો જ્યારે તારી બૂમ સાંભળીને કોઈ મદદે ના આવે ત્યારે તું નિરાશ થઈને બેસી જાજે। તો આ ચેકી દેવાનું છે, આપણો સાચો જવાબ ખોટું બનશે। બીજું છે, દુનિયા તારાથી અલગ ચાલતી હોય તેવા સમયે તારે એકલા જ આગળ વધવાનું છે। તો ખરું। કવિએ ગીતમાં સંઘર્ષમાં ડરવા માટે ઉપદેશ આપ્યો છે। ખોટું। ડરવાનું નહીં કોઈ પણ પરિસ્થિતિ હોય। ગીતમાં જીવનમાં નિર્ભર રહેવાની પ્રેરણા આપે છે। ખરું છે। અને 5મું છે, ગીતમાં ભવિષ્યમાં જીતના વિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપે છે। તો આ ખરું છે। પ્રશ્ન 5। પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, ગીતમાં કવિ કઈ પરિસ્થિતિમાં એકલા જવાની વાત કરે છે? તો જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ત્યારે તેની હાક સાંભળીને કોઈ આગળ ન આવે, દુનિયા તેની સાથે ન ચાલે ત્યારે કવિ એકલા જવાની વાત કરે છે। બીજો પ્રશ્ન છે, એકલો જાને રે ગીતમાં મુખ્ય સંદેશ શું છે? તો ગીતનો મુખ્ય સંદેશ એ છે કે માણસે આત્મનિર્ભર બની હિંમત અને વિશ્વાસ સાથે જીવનના સંઘર્ષોમાં એકલા પણ આગળ વધવું જોઈએ। ત્રીજો પ્રશ્ન છે, સૌનો દીવો એકલો થાવાનો અર્થ શું થાય?
તો આ પંક્તિનો એવો અર્થ થાય છે કે દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પોતે જાતે જ પ્રકાશિત કરવો પડે છે. જીવનમાં અંતે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી પડે છે, પોતાને જ ઉઠાવવી પડે છે. ચોથો પ્રશ્ન, મનનું ગાણું. ગાવા માટે કવિ શું કહે છે? કવિ કહે છે કે માણસે બીજાની પરવા કર્યા વગર પોતાના મનની વાત, પોતાની લાગણી અને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. પ્રશ્ન 6. નીચે આપેલ વિદ્યાર્થી અને શિક્ષકનો સંવાદ તમારી ભાષામાં લખવાનો છે. અહીંયા હું નમૂનારૂપ સંવાદ લખું છું. શિક્ષકે કહ્યું, આ ગીતનો મુખ્ય સાર શું છે? વિદ્યાર્થીએ જવાબ આપ્યો, કોઈ સાથ ન આપે તો પણ આપણે હિંમતથી આગળ વધવું જોઈએ. શિક્ષક બોલ્યા, સરસ બેટા, ગીતમાં કવિ કાંટારાને અને તુફાની રાતનો ઉલ્લેખ શા માટે કર્યો છે? વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવા આ ઉલ્લેખ કર્યો છે. વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ, કાવ્યમાં એકલો જાને રે એવું શા માટે કહે છે? શિક્ષક હવે જવાબ આપે છે, કવિ સમજાવવા માગે છે કે સારા કાર્ય માટે ક્યારેય માણસે એકલા જ આગળ વધવું પડે છે. તમારે કોઈ સાથે હોય કે ના હોય, સારું કામ હોય એ માટે એકલા જ તમે રહો છો અને એકલા જ આગળ વધવાનું છે. અને એકલા હોય ત્યારે હિંમત હારવાનું નથી. તમારું મન જે કે, તમારું દિલ જે કે એ પ્રમાણે આગળ વધવાનું છે. પ્રશ્ન 7. સૂચના મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, તમારા પરિચિત સ્થળનું નામ લખો. શેરી, ગામ, શહેર કે અન્ય કોઈ પણ સ્થળ હોઈ શકે. તો મારી શાળા. તમારું પહેલું પરિચિત સ્થળ તમારી શાળા જ હોય, કારણ કે તમે શાળાની અંદર ઘણો બધો સમય વિતાવ્યો હોય છે, શાળા અને ઘર બંનેમાં. બીજું, તે સ્થળ વિશે 2 લીટી લખો. વિશેષતા. તો મારી શાળા સ્વચ્છ અને સુંદર છે. અહીં અનુભવી અને પ્રેમાળ શિક્ષકો અમને ભણાવે છે. સ્થળનું નામ અને વિશેષતાના આધારે તેનો પરિચય લખવાનો છે. તો મારું પરિચિત સ્થળ મારી શાળા છે. મારી શાળા જ્ઞાન અને સંસ્કાર આપતું મહત્વપૂર્ણ સ્થાન છે. એટલા માટે શાળાને મંદિર કહે છે. અહીં બાળકોનું જીવનનું ઘડતર થાય છે, કેળવણી મળે છે અને ઘણા બધા નવા માર્ગો અને તેમને કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને સાથે સાથે તેમને ભણતર પણ આપવામાં આવે છે. પ્રશ્ન 8. કોઈએ તમને કાંઈ કામમાં મદદ ન કરી હોય અને છતાં પણ તમે પૂર્ણ કર્યું હોય તેના વિશે લખવાનું છે. તો શાળામાં મને વિજ્ઞાન પ્રદર્શન માટે એક મોડેલ બનાવવાનું કામ મળ્યું હતું. શરૂઆતમાં મેં ઘણા બધા મિત્રો પાસે મદદ માગી, પરંતુ બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે મને થોડી નિરાશાનો અનુભવ થયો, પરંતુ મેં હાર માનવાને બદલે પોતે જ પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો અને મેં પુસ્તકાલય અને વિડીયો જોઈને માહિતી એકત્રિત કરી મોડેલ તૈયાર કર્યું, જે બધાને ખૂબ જ ગમ્યું. સૌએ તેના ખૂબ જ વખાણ કર્યા. પ્રશ્ન 9. અહીંયા એક બસમાં GSRTC જે આપણી બસ છે તેની અંદર મુસાફરી કરેલી છે. રાજકોટથી ગોંડલ હાઈવે તેની મુસાફરી છે. એને ટિકિટના રૂપિયા છે કુલ 30 રૂપિયા. અહીંયા એક ટિકિટ આપેલી છે, એકના 30, તો 30 રૂપિયા થશે. અહીંયા એનો નંબર છે ટિકિટનો 13/6/2020ની ટિકિટ છે. કેટલા વાગે લીધી હતી? 16:43:58 લીધી હતી. અને આનો PNR નંબર ને એ બધું આપેલું છે. આના ઉપરથી પ્રશ્નોના જવાબ છે. ટિકિટનો દર કેટલો છે અને કેટલા મુસાફરો યાત્રા કરે છે? તો ટિકિટનો દર 30 રૂપિયા છે અને આ એક મુસાફર યાત્રા કરે છે. બસ કયા ડેપોની છે? તો બસ ઉપલેટા ડેપોની છે. અહીંયા ઉપલેટા લખેલું હશે, તો ઉપલેટાની છે આ. ઓકે, અહીંયા લખેલું હોય, આ ઉપલેટાની બસ છે, ત્યાંથી ઉપડે છે અને બસ ત્યાં જઈને પાછી પડી રહે. કુલ કિલોમીટર અહીંયા 36 આપેલા છે, ડિસ્ટન્સ એટલે અંતર. તો જો તમે આ બસમાં મુસાફરી કરી હોય તો કઈ તારીખ અને કયા સમયે? તો 13/6/2020 અને સમય છે 16:43. બસ કુલ કેટલા કિલોમીટર? 36 કિલોમીટર ચાલશે. બસમાં મુસાફરી કરવાનો અનુભવ લખો. ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.